નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને સરકારી લાભ રેશન કાર્ડ 7 મોટા સમાચાર 2025માં અનાજ નહીં મળે સરકારની ગામડાઓને ભેટ ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય ઉત્તરાયણ ભેટ ગેસ સસ્તું પતંગ રસિકો માટે આગાહી આવાસ યોજના મોટા સમાચાર 2025 મફત સિલાઈ મશીન સરકારી લાભ આધાર કાર્ડ અપડેટ મફત સારવાર ખાતર ખરીદવા સબસિડી ખેડૂતોને ખુશ ખબર અને જૂના બેંક ખાતા નિયમો કપાસના નવા ભાવ ડુંગળીની આવક ઘટી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી લી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સરકારી લાભ હવે ખેડૂતોને મળશે અને નવો હપ્તો પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે મિત્રો અત્યાર સુધીમાં 1 કરોડ ખેડૂતોને ડિજિટલ ઓળખ કાર્ડ મળી ગયું છે આગામી થોડા વર્ષોમાં 11 કરોડ આઈડી બનાવવાનો લક્ષ્યાંક સરકારનો છે અને તમે પણ હજુ ફાર્મર આઈડી નથી બનાવ્યું તો બનાવી લેજો કારણ કે ફાર્મર આઈડી હશે તો જ આવનારો 2000 રૂપિયાનો 19મો હપ્તો છે તમને મળશે બીજી સરકારી યોજનાઓમાં પણ તમને આ ફાર્મર આઈડી કાર્ડના કારણે છે એ મળશે તો ફાર્મર આઈડી કાર્ડ તમે નથી બનાવેલું તો અત્યારે તાત્કાલિક ખેડૂત રજિસ્ટ્રેશન અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળનો જે ફાર્મર રજિસ્ટ્રેશનનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ અંતર્ગત તમે નવું ફાર્મર આઈડી કાર્ડ છે તમારા વિષય અંતર્ગત અથવા તો CSC સેન્ટર ખાતેથી તમારા ગામ પંચાયતમાં પણ તમે છે એ બનાવી શકો છો તો અત્યારે જ તમારું ફાર્મર આઈડી કાર્ડ છે બનાવી લેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ માટે 7 મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 2025માં પણ સરકાર દ્વારા છે અનાજ માટે રેશન કાર્ડમાં KYC કરાવવાની જે છે એ ફરજિયાતપણે જાહેરાત કરી દીધી છે આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે એના દ્વારા તમારે હવે ખેડૂતોનું જે રજિસ્ટ્રેશન થતું હોય છે એની જેમ જ રેશન કાર્ડમાં પણ હવે તમારે KYC કરાવવું પડશે અને ફાર્મર આઈડી કાર્ડ અંતર્ગત પણ જે લાભ આપવામાં આવે છે એ લાભનો તમે ઉપયોગ રેશન કાર્ડમાં પણ કરી શકશો તો હવે રેશન કાર્ડને પણ તમારે અપડેટ કરાવવું પડશે અને રેશન કાર્ડમાં પણ KYC કરાવવું પડશે મિત્રો 2025માં જે સરકાર દ્વારા સસ્તા દરે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે મેળવવા માટે પણ રેશન કાર્ડમાં KYC હશે તો જ મફતનું અનાજ અને સસ્તા દરે છે રાહતનું અનાજ આપવામાં આવશે જેની દરેક ખેડૂત મિત્રોએ અને દરેક ગરીબ પરિવારોએ ખાસ નોંધ લેવી તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે 2025માં રેશન કાર્ડ હશે તો એમાં ઝટકો લાગી શકે છે તમને કારણ કે સરકાર દ્વારા નવા નિયમો છે લાગુ કરવામાં આવ્યા છે હવે મિત્રો 2025માં રાશન કાર્ડ અંતર્ગત જે અનાજ મળી રહ્યું છે એ અનાજ મેળવવા માટે પણ હવે તમને ઝટકો લાગી શકે છે જો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા તો કોઈ પણ 4 વ્હીલ હશે તો તમને છે એ રેશન કાર્ડમાં ઉપયોગ કરવામાં આવશે એ અનાજનો છે એ ઉપયોગ મળશે નહીં એટલે કે રેશન કાર્ડ માટે અયોગ્ય તમે ગણાશો અને જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર એર કન્ડિશનર એટલે કે AC અથવા તો અન્ય કોઈ લક્ઝરી વસ્તુઓ હશે તો પણ તમારું રેશન કાર્ડ છે એ અમાન્ય ગણાશે એટલે કે એમાં તમે છે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકશો નહીં અને જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતું હોય અથવા તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો જે લાભ આપવામાં આવે એમાં કોઈ પણ વ્યક્તિ છે એ GST ભરતું હોય અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતું હોય તો એવા પરિવારોને પણ રેશન કાર્ડ અંતર્ગત સસ્તા દરે અનાજ આપવામાં આવશે નહીં અને મિત્રો તમારી પાસે જો 100 યાર્ડથી પણ વધુ જમીન હોય તો તમને રેશન કાર્ડમાં છે અયોગ્ય ગણ્યા છે અને તમને અનાજ આપવામાં નહીં આવે પછી જોઈએ તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં તમારી વાર્ષિક આવક છે 2 લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારોમાં જે આવક છે એ 3 લાખથી વધુ હશે તો પણ છે એ રેશન કાર્ડનો લાભ નહીં મળે અને એની સાથે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારો છે એમાં જે આવક મર્યાદા છે એના પણ એક નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે અને જો તમે આવકવેરો એટલે કે રિટર્ન ફાઇલ કરતા હશો અથવા તમારા પરિવારમાં તમારા ઘરના સભ્યમાં કોઈ પણ રિટર્ન ફાઇલ કરતું હશે તો પણ એમને રેશન કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં નહીં આવે તો આ ઉપરોક્ત તમામ માપદંડો હેઠળ જો તમે આ તમારું રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ લેવા માટે સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા અને જે માપદંડો હોય છે એના ભાગરૂપે તમે છે એમાં એલિજિબલ થતા હો તો જ તમને અનાજ આપવામાં આવશે નહીં તો તમારું રેશન કાર્ડ છે સરેન્ડર કરાવવું પડશે અને સરેન્ડર રેશન કાર્ડ હશે તો એમાં અનાજનો કે પછી કોઈ પણ પ્રકારનો જે લાભ છે એ મળશે નહીં અને કાયદાકીય મુશ્કેલીથી તમે બચી શકશો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સરકારની ગામડાઓને સૌથી મોટી ભેટ સામે આવી રહી છે
મિત્રો હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવામાં આવશે, એટલે કે ગામડાઓમાં પણ હવે તમામ ઘર છે એમને સ્માર્ટ બનાવવામાં આવશે. મિત્રો માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે ગામડાઓમાં, અને વેલ્યુ એડેડ સેવાઓ એટલે કે VAS જેવી વાઈફાઈ સેવા અને કેબલ ટીવી એટલે કે ફ્રી ટુ એર એન્ડ પેઇડ ચેનલ છે એના માટે હવે OTT ઓવર ધ ટોપ ટેલિવિઝનની જે સ્કીમ અને યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત તમને જોડાણ આપવામાં આવશે, જેથી ગેમિંગનો પણ આનંદ મળી શકે છે. તો હવે ગામડાઓને પણ ગવર્મેન્ટ દ્વારા એટલે કે સરકાર દ્વારા છે એ ડિજિટલ અને સ્માર્ટ બનાવવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. મિત્રો ગુજરાતમાં મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર 6ના જે ધિરાણની લોન હતી, જે ધિરાણની નોંધ પાડવામાં આવતી હોય કે ધિરાણ ભરપાઈ કર્યા બાદની જે નોંધને દૂર કરવામાં આવતી હોય એ ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવું પડશે નહીં, અને ધિરાણોનો બોજો છે એ સરકારી ખેતી વિષયક સહકારી મંડળી બેંકમાંથી જ દાખલ કરશે અને બેંકમાંથી જ દૂર કરશે. એટલે કે તમારા 7-8-12ની નકલમાં અથવા તો તમારા જમીનની ઉપર કોઈ પણ પ્રકારનો બોજો બોલતો છે તો એ તમે જે સરકારી બેંકમાં ખેતી વિષયક જે સહકારી મંડળી હોય છે એમના દ્વારા જ બેંકમાંથી એ દાખલ કરવામાં આવશે અને રિમૂવ પણ કરવામાં આવશે. તો આ એક ગામનો નમૂનો નંબર 6 છે એના ધિરાણની નોંધ માટેનો નિયમ છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઉત્તરાયણ માટે સરકાર દ્વારા અને જે પતંગ રસીઓ માટે છે એ પવનની આગાહી અંબાલાલ પટેલ દ્વારા જે 2 આગાહી કરવામાં આવી છે, એમાં સૌપ્રથમ આપણે ઉત્તરાયણ અંતર્ગત સરકારની જે આગાહી છે, માફ કરજો સરકારની જે યોજના છે એ અંતર્ગત તમને જણાવીએ તો ઉત્તરાયણ આવતા સરકાર દ્વારા છે એ ખૂબ જ મોટી જાહેરનામું છે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જે પક્ષીઓ માટે અને પ્રાણીઓ માટે છે એ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય અથવા તો પ્રાણીઓને પશુઓને ઈજા ન થાય એ માટે પણ એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે. અને રસ્તા ઉપર ચાલતા જે 2 વ્હીલર ઉપર ચાલતા જે વાહન ચાલકો છે એમને પણ કોઈ પણ પ્રકારની ઈજા કે કોઈ પણ પ્રકારની અસર ન પડે એ માટે પણ સરકાર દ્વારા એક નિર્ણય છે એ જાહેર કરવામાં આવ્યો છે. એ પણ આપણે આજના વિડીયોના અંત સુધીમાં જોશું. એ પહેલાં તમને ખાસ કરીને જણાવી દઈએ કે ઉત્તરાયણ અંતર્ગત પતંગ રસિયાઓ માટે પવનની આગાહી છે એ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી છે કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે મકર સંક્રાંતિ ઉપર માવઠું છે એ થાય તેવી હાલ 90% શક્યતા નથી, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું પણ આવી શકે છે. અને ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે છે સારો પવન રહેશે, અને ઉત્તરાયણમાં બપોરના સમયે છે એ પવન ઘટી શકશે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે છે એ પવન રહેશે. અને ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે, જેમાં 12થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન માવઠાની છે આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આ એક આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન છે એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાશે, જેમાં લોકો જોવા પણ આવશે, અને આ જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 છે એમાં પણ સારી એવી કાઇટ ફેસ્ટિવલ છે એ યોજાવા જઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે સરકાર દ્વારા છે એ ખેડૂતોના હિત માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરકાર દ્વારા છે એ આ ખેડૂતો માટે જે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, એ 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ છે એ હજુ સુધી જાહેર નથી કરી, પરંતુ એક એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં અથવા તો 28 ફેબ્રુઆરી સુધીમાં છે એ જમા થઈ શકે છે. ખાસ કરીને તમને જણાવ્યું કે 2025ના વર્ષનો પ્રથમ હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં જમા થવાનો છે. એ પહેલાં તમને ખાસ કરીને જણાવી દઈએ કે 2024નો જે પ્રથમ હપ્તો હતો, વર્ષ દરમિયાનનો જે પ્રથમ હપ્તો હતો, એ પ્રથમ હપ્તો એટલે કે 16મો હપ્તો ગયા વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો. તો અત્યારે પણ 2025નો જે વર્ષનો પ્રથમ હપ્તો એટલે કે આ ચાલુ વર્ષનો પ્રથમ હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. એ અંતર્ગત એક સૌથી મોટી અપડેટ સમાચાર છે એ માહિતી સ્વરૂપે સામે આવી રહ્યા છે, અને સોશિયલ મીડિયા આધારિત પણ એ સમાચાર છે એ સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો
સમાચારમાં આગળ જોઈએ તો ઉત્તરાયણ ભેટ ગેસ સસ્તો થશે, કારણ કે તમને ખ્યાલ હશે કે દર મહિનાની પહેલી તારીખે છે એ એલપીજી ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંને ગેસ સિલિન્ડરોની કિંમતોમાં છે એ ભાવમાં વધઘટ થતી હોય છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો છે એમાં ભાવમાં વધઘટ થતી જોવા મળે છે. જે ગેસ સિલિન્ડર ઘર ઉપયોગમાં લેવામાં આવતો એટલે કે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતો જે ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો હજુ સુધી છે એ તફાવત જોવા નથી મળ્યો, પરંતુ અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ઉત્તરાયણ પહેલાં એલપીજી ગેસ સિલિન્ડર અંતર્ગત ગ્રાહકો માટે છે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી ગેસ સિલિન્ડરની જે કિંમતો છે એમાં 14.50 રૂપિયાનો છે ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે 14.5 રૂપિયાનો ઘટાડો થયો છે. અને ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર એલપીજી ગેસ કનેક્શન છે એ અંતર્ગત જ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. એટલે કે ખાસ કરીને તમે ધ્યાન રાખજો મિત્રો, ઘણી વખત છે એ ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવતી હોય છે કે ગેસ કનેક્શન અંતર્ગત ગેસ સિલિન્ડર છે એના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો છે જોવા નથી મળ્યો, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વાત કરવામાં આવે તો મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંતર્ગત 14.50 એટલે કે 14.5 રૂપિયાનો છે ઘટાડો થયો છે. અને ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોનો જે એલપીજી સિલિન્ડર હોય છે એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી અને 810 રૂપિયાની નજીક છે એ આ ઘર ઉપયોગી ગેસ કનેક્શન છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે એની કિંમત અત્યારે 810 રૂપિયાની નજીક છે. તો એની ખાસ કરીને દરેક લોકોએ ખાસ નોંધ લેવી. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે નવો લક્ષ્યાંક છે નક્કી કરવામાં આવ્યો છે અને આ માટેનું એક સર્વે અંતર્ગત છે એ કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. એટલે કે સર્વેના આધારે છે એ હવે આ યોજના અંતર્ગત નવો લક્ષ્યાંક છે એ બહાર પાડવામાં આવશે અને આ માટે મંગળવારે તમામ જે સર્વેઓ છે એ સર્વેરોને તમામ સર્વરોને કામ આપી દેવામાં આવ્યું છે, તાલીમ સોંપી દેવામાં આવી છે, જેમાં સર્વે બાદ હવે કામગીરી છે એ 1 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અને આ સર્વે બાદ તમામ પંચાયતોમાંથી લાયક જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને મદદ કરવામાં આવશે અને એ અંતર્ગતની એક યાદી પણ જાહેર કરવામાં આવશે, જેમાં તૈયાર કરેલ જે તમામ જે આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા હશે એમના માટે એક સર્વે કરવામાં આવશે અને આ જે યાદી છે એ ગ્રામ વિકાસ વિભાગને છે એ મોકલવામાં આવશે અને અહીંથી જ બ્લોક મુજબ તૈયારી છે એ શરૂ કરી દેવામાં આવશે અને તમામ યાદીઓમાં મુખ્ય લઈને મોકલવામાં આવશે અને આ પછી જિલ્લાઓ માટે બ્લોક મુજબના લક્ષ્યાંક છે એ નક્કી કરવામાં આવશે અને આ માટે લાભાર્થીઓના મકાન બાંધવા માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે. તો આ એક સૌથી મોટા સમાચાર આવાસ યોજનાને લઈને હતા. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 2025માં જે મફત સિલાઈ મશીન યોજના છે એ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 2025ની સાલમાં મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત જે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે એમાં પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના છે એ 2025ની યોજના શરૂ કરવામાં આવી છે અને આ જે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના છે એ અંતર્ગત હવે તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે છે એ લાભ આપવામાં આવશે અને આ યોજનાનો લાભ ગામ અને શહેર બંનેની 20 થી 24 વર્ષની મહિલાઓ ઉઠાવી શકે છે અને આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવું પડશે. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો અને મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવવા માંગતા હોય તો એમને પહેલાં સત્તાવાર વેબસાઇટ છે www.india.government.in ઉપર જવું પડશે અને આ સરકારી વેબસાઇટ ઉપર જઈને તેમને ફ્રી સિલાઈ મશીનની લિંક મળશે અને જેમાં જરૂરી ડોક્યુમેન્ટ છે એમાં જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજીની જરૂરિયાત જે 15 જાન્યુઆરીથી 2025થી 31 જાન્યુઆરી 2025 એટલે કે આમ 16 દિવસ માટે અરજી કરવામાં આવશે. તો એ અરજી સમયે છે તમારે ત્યાં રૂબરૂ હાજર રહેવું પડશે, એટલે કે તમારું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે એ રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ છે ત્યારથી તમને છે એ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હવે તમારે સરકારી કોઈ પણ પ્રકારનો લાભ લેવો હોય તો તમારી પાસે આધાર કાર્ડ હશે તો જ સરકારી લાભ છે એ તમને મળશે. જો તમારું નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનાઓમાં લાભ લેવો છે તો એ યોજનાઓ અંતર્ગત લાભ લેવા માટે તમારે છે એ આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હશે તો પણ હવે ચાલશે નહીં. જો તમારે આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે તો તમારા મોબાઈલ નંબર ઉપર છે એ આધાર કાર્ડ પણ અપડેટ થઈ શકે છે. તેમાં તમારો મોબાઈલ નંબરમાં છે એ આધાર કાર્ડ અંતર્ગત જે પણ ડિટેલ હશે એ તમે અપડેટ કરાવી શકો છો, પરંતુ સારી એવી વસ્તુ છે એ કે આધાર કાર્ડને તમે આધારના સેન્ટરે જઈ અથવા તો
જ્યાં પણ સરકારી આધાર કાર્ડ અંતર્ગત કે કોઈ પણ સરકારી કામ થતા હોય ત્યાં જઈ અને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની છે મુશ્કેલી ઊભી ન થાય. તો તમારું આધાર કાર્ડ છે તાત્કાલિક તમે અપડેટ કરાવી લેજો, કારણ કે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હશે એ હવે ચાલશે નહીં. તો આધાર કાર્ડ અંતર્ગત મોબાઈલ નંબર, સરનામું અને જે મફતની આધાર કાર્ડ અપડેટ કરવા અંતર્ગતની જે સેવા હતી એ હવે જે સેવાઓ છે એ પૂરી થઈ ગઈ છે. હવે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું છે તો મિનિમમ ચાર્જ છે તમારે ચૂકવવો પડશે, અને એમાં તમારું સરનામું પણ બદલી જશે, મોબાઈલ નંબર બદલી જશે, અને તમારો જે ફોટો હોય છે એ અને આઈડેન્ટિટી માટેની જે ફિંગરપ્રિન્ટ અને ઓથેન્ટિકેશન માટેની જે આંખની સ્કેનર હશે એ પણ બદલી જશે, એટલે કે અપડેટ કરી દેવામાં આવશે. તો એટલે વહેલી તકે તમારું આધાર કાર્ડ છે અપડેટ કરાવી લેજો. અને સરકાર દ્વારા પણ એવો આદેશ આપવામાં આવ્યો છે કે દરેક લોકો પોતાનું આધાર કાર્ડ જે 10 વર્ષ જૂના આધાર કાર્ડ છે એ વહેલી તકે અપડેટ કરાવી લે. જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો તમારું બેંક ખાતું અને સરકારી યોજનાઓનો લાભ જે તમને મળતા હોય એના માટે પણ તમારે મુશ્કેલી છે એ અનુભવવી પડશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મફત સારવારમાં છે એ ફાયદો આપવામાં આવશે. હવે તમારે મફત સારવાર જોઈતી હોય તો એમાં પણ તમને ફાયદો મળશે. ગુજરાતમાં ખ્યાતિકાંડમાં જે મોત કાંડ બાદ હવે આયુષ્યમાન કાર્ડમાં રહેલા જે સતત નવા કૌભાંડ છે એના કારણે ગુજરાત સરકાર દ્વારા એક્ટિવિટી બનાવવામાં આવી છે કે ગુજરાત સરકાર એક્ટિવ થઈ છે, જેમાં હવે રાજ્ય સરકારે આ અંગે એક નવો વોટ્સઅપ નંબર છે જાહેર કર્યો છે. જેમાં આ જે વોટ્સઅપ નંબર છે તમારા સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે 92,299 અને જે 23,005, એટલે કે આ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમે સેવ કરી રાખજો, કારણ કે હવે આધાર કાર્ડ અને વોટ્સઅપ ઉપર છે એ તમે જે પણ અપડેટ કરાવતા હશો અથવા તો જે પણ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હશો એ દરેકે દરેક તમને સમાચાર અને જાહેરાતો અને જે માહિતી છે તમને હવે વોટ્સઅપમાં મળી રહેશે. તો આ અંતર્ગત તમે ખાસ કરીને ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે જાણ કરી દેજો આ હેલ્પલાઇન નંબર ઉપર, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરી અને આ જાણકારી છે આપવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા છે એ બેંક સ્વરૂપમાં જમા થઈ શકે છે, જેમાં ખાતરની સબસિડી સીધી જ ખેડૂતોના ખાતામાં આવશે. અને સરકારે ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટની પણ શરૂઆત કરી દીધી છે. સરકાર દેશના કેટલાય જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડીબીટી દ્વારા છે એ ખાતર સબસિડી આપવાનું કામ શરૂ કરી દીધું છે. અહીં ડીબીટીનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. તેવી જ રીતે ખાતર સબસિડીના નાણાં પણ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તેનાથી સબસિડીના નાણાં છે એ યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થાય અને જે ભ્રષ્ટાચાર છે એ અટકાવી શકાય. તો તમને પણ હવે ખેડૂતોને છે એ ખાતામાં હવે ડીબીટીના માધ્યમથી છે એ ખાતર અંતર્ગતની જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડી જમા થશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 2025માં નવો સુધારો, ખેડૂતો ખુશ થઈ ગયા છે. હવે તમને જણાવીએ કે આજે ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની જે યોજના છે એમાં સુધારો કરવામાં આવ્યો છે, અને ખેડૂતો દ્વારા સરકારમાં જે કરવામાં આવેલી રજૂઆત છે એના પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે. ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારાધોરણો છે એમાં હવે 25% છૂટછાટ આપવામાં આવી છે. હવેથી ISI માર્કાવાળી જે જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે. જોકે જીએસટી વાળું બિલ લેવું ફરજિયાત છે. 2 થાંભલાઓ વચ્ચેનું અંતર 3 મીટરની હયાદે જોગવાઈમાં પણ કહેવામાં આવ્યું છે, અને 25% સુધીની છૂટછાટ આપવામાં આવી છે. 15 મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે છે તેવી છૂટછાટ આપવામાં આવી છે. અને આ યોજનામાં 2 હપ્તામાં સહાય પૂરી પાડવામાં આવશે. પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતોને 50% સબસિડી માત્ર આપવામાં આવશે, અને 100 પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના 50% જે ઓછું હોય એ પ્રમાણેની સબસિડી આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જૂના બેંક ખાતા ધારકો છે એ ધ્યાન આપી દે. હવે બેંક માટે RBI નવો નિયમ છે લાગુ કર્યો છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું નથી, એવા ખાતાઓમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી એવા બેંક એકાઉન્ટ છે એમાં ઝીરો બેલેન્સ હોય એવા બેંક એકાઉન્ટ હવે રદ કરી દેવામાં આવશે, એટલે કે બંધ કરી દેવામાં આવશે. એવા દરેક ખાતા છે 2025માં બંધ કરી દેવામાં આવશે. અને છેતરપિંડી રોકવા માટે RBI આ નિયમ પણ લાગુ કર્યો છે, એટલે તમારું ખાતું પણ તમે આ રીતે છે એ બંધ પડેલ હોય તો વહેલી તકે KYC કરાવી લેજો, અને તમારા ખાતાની અંદર નાણાંના લેવડ દેવડ છે શરૂ રાખજો, એટલે કે પૈસાની લેવડ દેવડ શરૂ રાખજો.
ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો કપાસમાં થોડી સુધરતી બજાર છે જોવા મળી રહી છે. 1565 રૂપિયા ઊંચો ભાવ, એવરેજ ભાવ 1490 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે અને ગુજરાતમાં એરંડાની બજારો જળવાઈ રહે તે માટે ઊંચો ભાવ 1265 રૂપિયાથી એવરેજ ભાવ છે 1200ની સપાટીએ પહોંચ્યો છે. દરેક યાર્ડમાં મગફળીની આવક ઘટી તેમજ નવા જીરોની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છે એ આવક શરૂ થઈ ગઈ છે, જેમાં મુહૂર્તના 20 કિલોનો ભાવ 21,001 ભાવ બોલાયો છે અને ગુજરાતમાં તલનો ભાવ છે એ સ્ટેબલ થયો છે. નવો કોઈ પણ કારણો વગર તલનો ભાવ છે વધવા મુશ્કેલ થઈ ગયો છે. સફેદ તલમાં છે 2750 અને કાળા તલમાં 2800 રૂપિયા ઊંચો ભાવ નોંધાયો છે. લાલ ડુંગળીમાં સારી ક્વોલિટીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, જેમાં લાલ ડુંગળીમાં ઊંચો ભાવ 541 તો સફેદ ડુંગળીનો ભાવ 474 મળી રહ્યો છે અને આ સાથે જ લસણનો ભાવ છે એની ઓછી આવકને કારણે 15થી 20 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે દરેક માહિતી, દરેક સમાચાર અને જે દરેક અપડેટ જોયા છે એમાં તમને ખાસ કરીને જણાવી કે વિડીયો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના આ સમાચાર માહિતી છે શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે.